હેલો ડિયર એસ્પિરન્ટ્સ, આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર, ચીફ ઓફિસર તેમજ અન્ય સરકારી પરીક્ષાઓ માટે સમાજશાસ્ત્ર એટલે કે સોશિયલ વર્કમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાય છે. તો એ અંતર્ગત આપણે સામાજિક વૈયક્તિક સેવા કાર્યના સિદ્ધાંતો અને ક્ષેત્રો વિશે ચર્ચા કરી રહ્યા છે. અત્યાર સુધી આપણે ટોટલ 4 જે સિદ્ધાંતો છે, પ્રિન્સિપલ્સ, એ જોઈ ચૂક્યા છે. જો તમે એ વિડીયો જોયા ન હોય તો પ્લેલિસ્ટમાં જઈને વિડીયો જોઈ લેશો, જેથી કરીને તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. તો આજના વિડીયોમાં આપણે 5th નંબરનો જે સિદ્ધાંત છે સામાજિક વૈયક્તિક કાર્યના સિદ્ધાંતને અનુલક્ષીને જે છે સંબંધ સ્થાપનનો સિદ્ધાંત, તો એના વિશે વિસ્તૃત ચર્ચા કરવાના છીએ. તો સમાજ એટલે વ્યક્તિઓનો સમૂહ જે સંબંધના તાણાવાણાથી પરસ્પર જોડાયેલો હોય છે. એટલે જ એવું કહેવાય છે કે વ્યક્તિ એક સામાજિક પ્રાણી છે, કારણ કે તે સમાજમાં રહે છે. અને સમાજ એટલે શું? તો સમાજ એટલે વ્યક્તિઓનો સમૂહ જે સંબંધોની સાથે એટલે કે એકબીજાના સંબંધોની સાથે જોડાયેલો છે. કોઈ પણ વ્યક્તિ જન્મે ત્યારે તેને કોઈને કોઈ સંબંધથી જીવન શરૂ થાય છે. સંબંધ વ્યક્તિને જીવવાની અભિલાષા પૂર્ણ કરે છે. કોઈ પણ વ્યક્તિ જન્મે ત્યારે તે અલગ અલગ સંબંધો તેની સાથે પ્રસ્થાપિત કરે છે. જેમ કે કોઈ બાળક જન્મે તો બાળકનો એના માતા પિતા ફેમિલી સાથેનો સંબંધ, મોટો થાય તો ફ્રેન્ડ્સ બનાવે. ઓકે, તો કોઈકના કોઈક સંબંધથી એ જીવનની શરૂઆત કરે છે. અને સાથે સાથે સંબંધ જ એવી વસ્તુ છે જે વ્યક્તિને જીવવાની અભિલાષા પૂર્ણ કરે છે. સી, વિધાઉટ રિલેશન ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ લીવ. સો વી આર સોશિયલ એનિમલ્સ. ઓકે, સામાજિક પ્રાણી છે, તો એના માટે રિક્વાયર્ડ છે કે આપણી પાસે ઇનફ રિલેશન્સ હોય. આ સંબંધો જ વ્યક્તિના કાર્યોનો મુખ્ય પ્રેરણા સ્ત્રોત હોય છે. તો આપણે વાત કરીએ વ્યક્તિના કાર્યની, તો એનો મુખ્ય પ્રેરણા સ્ત્રોત શું છે? તો વ્યક્તિના સંબંધો. સંબંધ વિવિધ પ્રકારના હોય છે, જેમ કે પારિવારિક સંબંધો એટલે કે ફેમિલી રિલેશન, નજીકના કુટુંબીજનો સાથેના સંબંધો એટલે કે જે કુટુંબીજનો છે એની સાથેના નજીકના સંબંધો. ઓકે, નોકરીના સ્થળ પરના સંબંધો એટલે કે આપણે પ્રોફેશનલ રિલેશન્સ કહી શકીએ. મિત્ર વર્તુળ વચ્ચેના સંબંધો એટલે કે ફ્રેન્ડશિપ કનેક્ટેડ જે આપણા રિલેશન છે તે. આડોશી પાડોશીના સંબંધો એટલે કે નેબર સાથે જે આપણા રિલેશન્સ હોય છે એ. આમ આવા વિવિધ સંબંધો વચ્ચે વ્યક્તિ વ્યવહાર કરતો હોય તો ફ્રેન્ડ સાથે, સમાજ સાથે, ફેમિલી સાથે, ઓકે, નેબર સાથે, તો દરેક વ્યક્તિ આ જે સંબંધો છે એની સાથે અલગ અલગ રીતે વ્યવહાર કરતી હોય છે. આમ સંબંધો બે વ્યક્તિ વચ્ચેની સામાજિક આંતરક્રિયામાંથી શરૂ થાય છે. સી, બેઝિકલી રિલેશન હોય એ ક્યારેય પણ વન સાઇડેડ ન હોઈ શકે. કોઈ પણ બે વ્યક્તિ હોવા જરૂરી છે. કોઈ પણ જો આપણે રિલેશન રાખવા હોય, સામાજિક આંતરક્રિયાની શરૂઆત કરવી હોય તો. વ્યક્તિની લાગણીઓ એટલે કે ફિલિંગ્સ, એના આવેગો એટલે કે ઇમોશન્સ, બુદ્ધિ એટલે કે જે એની ઇન્ટેલિજન્સ છે એ, મનોવલણો, મૂલ્યો, એથિક્સ, માન્યતાઓ, એની બિલીફ, આત્મચેતના એટલે કે સેલ્ફ કોન્શિયસનેસ, આ બધી જ બાબતો આંતરક્રિયામાં ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. વ્યક્તિની લાગણી કેવી છે, ફિલિંગ્સ કેવી છે, એના ઇમોશન્સ શું છે, ઓકે, એના એથિક્સ શું છે અને બિલીફ શું છે, તો આ બધી જ વસ્તુઓ જે છે એ આંતરક્રિયા એટલે કે જ્યારે આપણે પરસ્પરના વ્યવહારની વાત કરીએ તો એમાં અગત્યની ભૂમિકા ભજવે છે. વ્યક્તિગત સેવા કાર્યમાં કાર્ય કરે સેવાર્થી સાથે વ્યાવસાયિક સંબંધ સ્થાપિત કરવાનો હોય છે. હવે આપણે ઘણા વિડીયોથી આ બાબતે ચર્ચા કરતા આવ્યા છીએ કે જો આપણે સેવા કાર્યની વાત કરીએ તો જે કાર્યકર છે એણે સેવાર્થી સાથે કેવો સંબંધ પ્રસ્થાપિત કરવાનો છે? તો વ્યાવસાયિક સંબંધ પ્રસ્થાપિત કરવાનો છે. આ સંબંધ શરૂઆતની મુલાકાતોમાં પ્રાથમિક વાતચીત સુધી જ મર્યાદિત હોય છે. જો આગળ પણ મેં તમને કીધું હતું કે જ્યારે ફર્સ્ટ ટાઈમ મીટિંગ હોય એટલે કે આપણે જ્યારે એકબીજા સાથે ફર્સ્ટ ટાઈમ મળીએ છીએ એટલે કે સેવાર્થી અને કાર્યકર, તો એકદમ બેઝિક વાતચીત હોય છે એટલે કે પ્રાથમિક વાતચીત હોય છે. ત્યારબાદ કાર્યકરે સેવાર્થીનો વિશ્વાસ સંપાદન કરી સંબંધને ગાઢ બનાવવાનો હોય છે. ગઈકાલના વિડીયોમાં પણ મેં તમને આ વાત સમજાવી હતી કે ધીરે ધીરે કાર્યકર જે છે એ શું કરશે? એને વિશ્વાસ સંપાદન કરશે એટલે કે એનામાં કોન્ફિડન્સ ક્રિએટ કરશે. અને જે સંબંધ જે પહેલાં ફક્ત પ્રાથમિક લેવલનો હતો એટલે કે આપણે એવું કહી શકીએ કે શરૂઆતના ફ્રેઝ હતો, હવે ધીરે ધીરે એ શું બને છે? સંબંધ જે છે એ ગાઢ બને છે. જ્યાં સુધી કાર્યકરમાં સેવાર્થી પૂર્ણ વિશ્વાસ ઊભો ન થાય ત્યાં સુધી સેવાર્થી મુક્ત મને પોતાના જીવનના કોઈ રહસ્યને પ્રગટ કરતો નથી. તેથી કાર્યકરે સેવાર્થી સાથે વ્યાવસાયિક પણ ગાઢ સંબંધ સ્થાપિત કરવો પડે છે. ગઈકાલના વિડીયોમાં પણ મેં તમને આ સમજાવ્યું હતું કે જો સેવાર્થી છે એ પ્રાથમિક ફર્સ્ટ ટાઈમ તો એ પ્રાથમિક એટલે કે એકદમ બેઝિક ઇન્ફોર્મેશન શેર કરે છે, પરંતુ એને ખબર પડે કે કાર્યકર છે એને મારીમાં વિશ્વાસ છે, ઓકે, રિલેશન છે એસ્ટાબ્લિશ કરી રહ્યો છે, તો ધીરે ધીરે શું કરશે
એ સંબંધ જે છે એ પ્રસ્થાપિત કરશે. આ માટે કાર્યકરે સેવાર્થીનો સંપૂર્ણ સ્વીકાર કરવાનો હોય છે. સેવાર્થી સારો ખરાબ જેવો છે તેવો તેણે સ્વીકાર કરવો, પૂર્ણ માન સન્માન આપવું એટલે કે રિસ્પેક્ટ આપવી તે ખૂબ જ મહત્ત્વનું બને છે. બેઝિકલી કાર્યકરની આ રિસ્પોન્સિબિલિટી છે કે સેવાર્થી જેવો પણ હોય તો એવો જે હોય એને શું કરવાનો છે, તો એને એક્સેપ્ટ કરવાનો છે. સેવાર્થીની માનસિક સ્થિતિ, તેનું બૌદ્ધિક સ્તર, સામાજિક સાંસ્કૃતિક સ્તર અને માન્યતાઓની સમજણ, ગુપ્તતા વગેરે સમજતા કાર્યકર આ સંબંધને વધારે ગાઢ બનાવી શકે છે. ધીરે ધીરે જ્યારે ફર્સ્ટ ટાઈમ મુલાકાત થાય છે તો આપણે એવું કહી શકીએ કે પગથિયે પહેલો પગ મૂકે છે, ધીરે ધીરે પગથિયાને ચડવાના છે. તો જેમ જેમ કન્વર્ઝેશન થશે તેમ તેમ જે રિલેશન છે એ વધુ ગાઢ બનતું જશે. કાર્યકર સેવાર્થી વચ્ચેના આ વ્યાવસાયિક સંબંધમાં ઉદ્દેશ્ય પૂર્ણતાની બાબત મહત્વની ગણાય છે. એટલે કે સેવાર્થીની સમસ્યા આ સંબંધથી શરૂ થાય છે અને સેવાર્થીની સમસ્યાના સમાધાન સાથે આ સમાપ્ત થાય છે. તો સંબંધની જે રિલેશનની શરૂઆત છે કાર્યકર અને સેવાર્થી વચ્ચે તો ક્યાંથી થાય છે? સ્ટાર્ટિંગ ફ્રેઝથી થાય છે. અને સંબંધ પૂર્ણ ક્યારે થાય છે? તો જ્યારે સમસ્યાનું સમાધાન થઈ જાય છે ત્યારે, એટલે કે એટ ધ એન્ડ જ્યારે સોલ્યુશન મળી જાય છે તો ત્યારે આ સંબંધ પૂરો થાય છે. હવે નેક્સ્ટ સિદ્ધાંત આપણે જોઈએ સાધનોના ઉપયોગનો સિદ્ધાંત. તો માનવી સમાજમાં જીવે છે અને સમાજ એટલે વિવિધ વ્યક્તિઓનો સમૂહ. મેં તમને અગાઉ જ કીધું કે બેઝિકલી વી આર કન્સિડર્ડ એઝ અ સોશિયલ ક્રિએચર્સ. તો માનવી સમાજમાં જીવે છે અને સમાજ એટલે શું? તો વિવિધ વ્યક્તિઓનો સમૂહ, ગ્રુપ ઓફ પીપલ. આ સમાજમાં જીવતા દરેક વ્યક્તિઓ સમાજના વિવિધ સાધનો, સુવિધાઓ, સેવાઓનો પોતાના વિકાસ માટે ઉપયોગ કરે છે. જે પણ સામાજિક પરિબળો છે, ફોર એક્ઝામ્પલ આપણે માની લઈએ કે સમાજના જે એથિક્સ છે, એના રૂલ્સ છે, ટ્રેડિશન્સ છે, જે સુવિધાઓ મળે છે તો એ બધાને સ્વીકારી અને એ પોતાના વિકાસ માટે તેનો ઉપયોગ કરે છે. સમાજના કેટલાક ધનિક કે દાનવીર વ્યક્તિઓ પોતાની સંપત્તિનો ઉપયોગ સમાજ માટે કરે છે, જેને આપણે ડોનર્સ કહી શકીએ, અથવા તો જે દાન કરે છે. તો એવા વ્યક્તિઓ શું કરશે? એની પાસે જે ધન અથવા તો સંપત્તિ છે એનો ઉપયોગ શેમાં કરશે? તો સમાજના વિકાસ માટે કરે છે. આ દાનવીર વ્યક્તિઓ શ્રેષ્ઠીઓ દ્વારા સમાજ માટે હોસ્પિટલ્સ, આરોગ્ય કેન્દ્ર એટલે કે હેલ્થ સેન્ટર્સ, શાળા કોલેજના મકાનો, લગ્નવાડીઓ, ધર્મશાળા, મંદિરો, પંચાયત ઘરો, સાંસ્કૃતિક ભવનો, હવાડાઓ એટલે કે જ્યાં પ્રાણીઓને પાણી પીવાની જગ્યા હોય એ, સ્નાનઘાટ, બાલ મંદિરના રૂમ વગેરે બનાવવાની સુવિધા વગેરે બનાવી આપવામાં આવે છે. જે તમામ ઇમારતો સમાજના લોકોના ઉપયોગ માટે જ સમર્પિત કરવામાં આવે છે. જો સાધનોના ઉપયોગનો સિદ્ધાંત, બેઝિકલી આપણે જે દાનવીર એટલે કે ડોનર્સની વાત કરીએ તો એ કેવા પ્રકારનું ડોનેશન કરશે? જે સમાજ માટે ઉપયોગી છે. ફોર એક્ઝામ્પલ હોસ્પિટલ્સ છે, હેલ્થ સેન્ટર્સ છે, સ્કૂલ કોલેજીસ છે, ઓકે, મેરેજ માટે જે કમ્યુનિટી હોલ્સ હોય તો એ, ધર્મશાળાઓ એટલે કે INN જેને આપણે ધર્મશાળા તરીકે ઓળખીશું, INN, ઓકે, મંદિરો એટલે કે ટેમ્પલ્સ, પંચાયત ઘરો એટલે કે જે બેઝિકલી ગ્રામ પંચાયતના જે હાઉસીસ હોય એ, સાંસ્કૃતિક ભવનો. તો આ બધી જ વસ્તુ છે એ બેઝિકલી સમાજના ઉપયોગ માટે અને લોકોના ઉપયોગ માટે બનાવવામાં આવે છે. સરકારશ્રીના વિવિધ વિભાગો અને બોર્ડ નિગમોના વિશાળ કર્મચારીઓ દ્વારા જન સમુદાય માટે આરોગ્ય સેવામાં, પોષણ સેવાઓ, વીજળીકરણ, સફાઈ અને સ્વચ્છતાની સુવિધાઓ, વાહન વ્યવહારની સેવાઓ, કાયદા વિષયક સુવિધાઓ જેવી અનેક સેવાઓ પૂરી પાડવામાં આવે છે. તો ફક્ત કોઈક ડોનર્સ જ નહીં, પરંતુ સરકારના પણ ઘણા બધા એવા જે આપણે શું કહી શકીએ વિભાગો છે, એવા ડિપાર્ટમેન્ટ્સ છે જે પણ લોકોના એટલે કે સમાજના ડેવલપમેન્ટ માટે કાર્યરત છે, જેમાંની ઘણી સેવાઓનો આર્થિક ખર્ચ લોકોએ કરવાનો હોય છે. બેઝિકલી માનો કે આપણે પાર્ક્સની વાત કરીએ કે લાઇબ્રેરીની વાત કરીએ તો કોઈ પણ ગવર્મેન્ટ હોય એ બનાવે તો ફાઇનલી આપણી પાસે આપણે ટેક્સ ઇનડાયરેક્ટ ભરતા હોઈએ છીએ. ઉપરાંત સ્વૈચ્છિક સંસ્થાઓ જેમ કે વિકાસ ગૃહો, આશ્રમ શાળાઓ દ્વારા પણ સામાજિક અને શૈક્ષણિક સેવાઓ જનસમુદાયને આપવામાં આવે છે. એટલે કે જે NGOs છે, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, એ પણ વિકાસ ગૃહો, આશ્રમ શાળાઓ વગેરે દ્વારા સામાજિક અને શૈક્ષણિક સેવાઓ સાથે સંકળાયેલી હોય છે. વ્યક્તિગત સેવા કાર્ય દરમિયાન કાર્યકરે સમાજના વિવિધ સાધનો, સુવિધાઓ અને સેવાઓનો ઉપયોગ સેવાર્થીની જરૂરિયાત પૂર્તિ માટે તથા તેના વિકાસ માટે કરવો જોઈએ અને સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવનાઓનો સેવાર્થીમાં પ્રાદુર્ભાવ થાય, એટલે કે એનામાં એ એસ્ટાબ્લિશ થાય, તે દિશામાં એની વિચારસરણીને વળાંક આપવો જોઈએ. તો જ આપણે સ્વસ્થ અને સશક્ત સમાજનું નિર્માણ કરી શકીએ. હવે જો આપણે ખરેખર સેવા કાર્ય કરવું છે તો કાર્યકરે જે સમાજના સાધનો છે, સુવિધાઓ છે અને સેવાઓ છે એનો ઉપયોગ શેમાં કરવાનો છે? તો સેવાર્થીની જરૂરિયાતની પૂર્તિ માટે, સાથે સાથે તેના વિકાસ માટે કરવાનો છે.
કારણ કે એનામાં પોતામાં એક એવી ભાવના હોવી જોઈએ કે મારે સમાજ માટે કંઈક કરવું છે, અને જો આ વસ્તુ પોસિબલ હોય તો અને તો જ આપણે એવું કહી શકીએ કે જે કાર્યકર છે એ સમાજ માટે ઉપયોગી અથવા તો અગત્યનું સંસાધન બની રહે છે. નેક્સ્ટ સિદ્ધાંત આપણે જોઈએ, જે છે સ્વયંની જાગૃતિનો સિદ્ધાંત. તો સમાજ કાર્યની તાલીમ પામેલો કાર્યકર જ્યારે વ્યક્તિગત સેવા કાર્યની કામગીરી શરૂ કરે છે ત્યારે મોટે ભાગે એવું બને છે કે તેનામાં અહંકાર કેટલીક હદે વિકસિત થઈ જાય છે. તે પોતાની જાતને સર્વગુણ સંપન્ન માનવા લાગે છે. સી, ધીસ ઇઝ કોમન ફેક્ટર ઇવન યુ હેવ સીન ઇન ધી પીપલ ઓફ સોસાયટી, કે જેની પાસે વધારે પૈસા છે, જે ડોનેશન કરે છે, તો ક્યારેક શું થાય છે, એનામાં અહંકાર, ઈગો આવી જાય છે. ઓકે, પોતે સમાજના અન્ય વ્યક્તિઓ કરતાં અલગ છે, પોતે સમાજનો મોટો સુધારક છે, પોતે જ આદર્શો સાથે કામ કરી રહ્યો છે, તેવા બીજા કોઈ કામ ન કરી શકે, પોતાનું વાંચન એટલું વિશાળ છે કે પોતે બધું જ જાણે છે અને બીજાઓ પોતાનાથી ઉતરતી કક્ષાના છે. આવી અનેક ખોટી માન્યતાઓ અને ધારણાઓ લઈને કામગીરી શરૂ કરતો કાર્યકર સેવાર્થીની દ્રષ્ટિએ અયોગ્ય વ્યક્તિ બની રહે છે. ઘણી વખત એવું બને છે કે સેવાર્થી આવા વ્યક્તિની મુલાકાત કરે તો એનો ઈગો હોય, અહંકાર હોય, ઓકે, પોતે બોસ્ટિંગ કરતો હોય, એટલે કે આપણે એવું કહી શકીએ કે બડાસ મારતો હોય કે હું જ કાર્ય કરી શકું, મારા જેવી હેલ્પ કોઈ ન કરી શકે, મારી પાસે ઘણું બધું નોલેજ છે, મારું રીડિંગ એટલું વાઇડ છે દેટ આઈ નો એવરીથિંગ. તો પોતે જ બહુ મોટો સુધારક છે, એટલે કે એ સોશિયલ વર્કર છે, આદર્શ સાથે એટલે કે પોતાના એથિક્સ સાથે કામ કરી રહ્યો છે, જેવું બીજું કોઈ વ્યક્તિ આવું કાર્ય ન કરી શકે. તો આવી બધી જ્યારે ખોટી માન્યતા એ લઈને ફરે છે, એટલે કે જે કાર્યકર છે, તો ઘણી વખત એવું બને છે કે સેવાર્થી એના માટે મતલબ સેવાર્થીની નજરમાં એ અયોગ્ય વ્યક્તિ બનીને રહે છે. વ્યક્તિગત સેવા કાર્યની કારકિર્દી સંભાળતા કાર્યકરે સેવાર્થી સાથેની સહાયતા ક્રિયા દરમિયાન પોતાના વ્યક્તિગત મૂલ્યો, આદર્શો, પૂર્વગ્રહો એટલે કે પ્રેજ્યુડાઇઝ વગેરે પ્રત્યે સતત જાગૃત રહીને કાર્ય કરવું જોઈએ. ઉપરાંત સમાજ કાર્યના નિયમો, મૂલ્ય અને આદર્શોનો ઉપયોગ કરી સેવાર્થી સાથે કાર્ય કરવાનું હોય છે. ઓકે, બેઝિકલી એના જે એથિક્સ છે, જેનો ઈગો છે, એ બધી વસ્તુ આમાં કન્સિડર કરવાની નથી. એણે શું કરવાનું છે, સમાજના નિયમો જે છે, સમાજ કાર્યના નિયમો છે, એનું પાલન કરીને સમાજની સેવા કરવાની છે. સેવાર્થી પોતાની અંગત વ્યક્તિ છે તેવો અનુભવ કાર્ય કરે સેવાર્થીને કરાવવો જોઈએ, છતાંય કાર્યકરનો મુખ્ય હેતુ સેવાર્થીને તેની સમસ્યામાંથી બહાર કાઢવાનો હોય છે. એટલે કે બેઝિકલી કોઈ સેવાર્થી છે, કાર્યકર પાસે આવે છે, તો એણે પોતે પર્સનલી શું ફીલ કરાવવાનું છે કે એ પોતે અંગત વ્યક્તિ છે. ઓકે, અને સાથે સાથે બાય ધ વે આપણે જો ફાઇનલ ટર્મ્સ અને કન્ડિશનની વાત કરીએ તો જે કાર્યકર છે એનો મુખ્ય હેતુ શું હોય છે, તો સેવાર્થીને એની જે સમસ્યા છે, એના પ્રોબ્લેમ્સ છે, એમાંથી બહાર કાઢવાનો હોય છે, પ્રોબ્લેમ્સને આઉટકમ કરવાનો હોય છે. સેવાર્થી સાથેની સહાયતા પ્રક્રિયા દરમિયાન દરેક તબક્કે જ્યારે નિર્ણય લેવાનો પ્રસંગ આવે છે ત્યારે સેવાર્થી પાસે જ નિર્ણય લેવાય તેવો કાર્યકરે આગ્રહ કરવો જોઈએ. મેં તમને અગાઉના વિડીયોઝમાં પણ આ સમજાવ્યું હતું કે આપણે થોપી નથી દેવાનું કે યુ હેવ ટુ ડુ ધીસ. ઓકે, એ પોતે એને આપણે એટલો એલિજિબલ બનાવવાનો છે, એટલો કોન્ફિડન્ટ બનાવવાનો છે કે પોતાનો નિર્ણય જે છે એ પોતે જે સેવાર્થી છે એ લઈ શકે. એટલે પોતાના નિર્ણયોને સેવાથી ઉપર જડપણે ઠોકાડી બેસવાનો કાર્યકરે ક્યારેય પ્રયત્ન ન કરવો જોઈએ, પરંતુ કાર્યકરે સેવાર્થીની આત્મનિર્ણય શક્તિ વિકસિત કરવા સતત કાર્યરત રહેવું જોઈએ. હમણાં જ મેં તમને કીધું કે બેઝિકલી એઝ અ કાર્યકર એણે પોતે ડિસિઝન નથી લેવાનું, સેવાર્થી એ ડિસિઝન જાતે લે, સમજી વિચારીને લે, એ ખૂબ જ અગત્યનું છે. સેવાર્થી ઉપર કાર્યકરનું કોઈ જાતનું દબાણ હોવું જોઈએ નહીં. કાર્યકરે સેવાર્થીના મિત્ર અને માર્ગદર્શક બનીને સહાયતા કરવાનું કાર્ય હોય છે. અને આ સમગ્ર પદ્ધતિ દરમિયાન સેવાર્થીને સંપૂર્ણ સ્વતંત્રતા આપવી જોઈએ, એટલે કે સેવાર્થી કાર્યકર પાસે હળવાશ અનુભવતો હોવો જોઈએ. સો બેઝિકલી કાર્યકરે શું કરવાનું છે, તો એનો મિત્ર એટલે કે ફ્રેન્ડ અને માર્ગદર્શક એટલે કે ફિલોસોફર બનીને કાર્ય કરવાનું છે, નહીં કે તમે બોસ બનીને કાર્ય કરો. ઓકે, તો આ પણ જરૂરી છે કે મિત્ર અને માર્ગદર્શક એટલે કે ફ્રેન્ડ અને ફિલોસોફર બનીને કાર્ય કરવાનું છે. નેક્સ્ટ સિદ્ધાંત આપણે જોઈએ, ઉદ્દેશ્યપૂર્ણ વ્યવહારનો સિદ્ધાંત. તો માનવીના રોજિંદા વ્યવહાર ઉપરથી તેનું વ્યક્તિત્વ કેવું છે તે જાણી શકાય છે. ઓકે, આપણે જે પ્રમાણે બિહેવિયર કરતા હોય એના પરથી આપણું વ્યક્તિત્વ એટલે કે આપણી પર્સનાલિટી છે એ જજ કરી શકાય છે. વ્યવહાર બે પ્રકારના છે. એક શારીરિક વ્યવહારો, ફોર એક્ઝામ્પલ છીંક આવવી, પાપણો ઝૂકવી, ઉધરસ ખાવી, હેડકી આવવી જેવા કુદરતી વ્યવહાર ઉપર વ્યક્તિનું નિયંત્રણ હોતું નથી. એટલે કે જે નેચરલ પ્રોબ્લેમ્સ છે એની ઉપર આપણું કોઈ પણ પ્રકારનું નિયંત્રણ હોતું નથી. ઓકે, દેટ ઇઝ નેચરલ કોલ. તો એ બાબતે આપણે એને નિયંત્રણમાં નથી રાખી શકતા. છીંક આવવાની હોય તો યુ કેન નોટ કંટ્રોલ. ઓકે, ઉધરસ આવવી, હેડકી આવવી, તો ધેટ ઇઝ
not able, that in that condition we are not able to control that situation, but on the another side બીજા હેતુપૂર્ણ વ્યવહારો છે, એટલે કે આપણે કંટ્રોલમાં રાખી શકીએ છીએ, એ આપણા હાથમાં છે. જે વ્યવહારો ચોક્કસ હેતુસર અને વિચારપૂર્વક કરવામાં આવે તેને હેતુપૂર્ણ વ્યવહારો કહે છે. જેમ કે ખુરશીમાં બેસવું તો આપણી વિશ પ્રમાણે આપણે બેસીશું, વાંકા વળવું, ચાલતા ચાલતા ઝાડની ડાળી તોડવી, વાત કરતાં કરતાં તાળી પાડવી, મોટેથી હસવું, સવારે સ્નાન કર્યા પછી જ ચા પીવી, ભગવાનના મંદિરે દર્શન કર્યા પછી જ જમવું, વારંવાર હાથ પગ ધોવા વગેરે આ બધા જ વ્યવહારો હેતુસર કરવામાં આવે છે. કોઈકનો કોઈક હેતુ છે. ખુરશીમાં બેસે તો આરામ કરો, વાંકા વળો તો કોઈ વસ્તુ પડી ગઈ હોય તો એ લો છો, ચાલતા ચાલતા ઝાડની ડાળી તોડવી, કેટલાકનો એવો હ્યુમન નેચર હોય. ઓકે, તો આ બધા જે વસ્તુઓ છે એટલે કે વ્યવહાર છે ધેટ વી કેન કંટ્રોલ, એ આપણા હાથમાં છે, આપણે ચાહીએ ત્યારે કરી શકે છે. એટલે બેઝિકલી આપણી પાસે બે પ્રકારના વ્યવહારો છે, એક છે શારીરિક વ્યવહારો અને બીજા જે છે એ છે હેતુપૂર્ણ વ્યવહારો. તો તમારા માટે આ પણ એક અગત્યનો પ્રશ્ન છે. સેવાર્થીના આવા વ્યવહારોની પાછળ છુપાયેલા અર્થને ઓળખવો એ કાર્યકર માટે ખૂબ જ મહત્વનું છે. કોઈ વ્યક્તિ શા માટે વ્યવહાર કરે છે, વોટ ઇઝ ધ ઇન્ટેન્શન બિહાઇન્ડ ઇટ, તો એ જાણવું એ ખૂબ જ અગત્યનું છે. આ વ્યવહારો લાંબા સમયે આદતમાં પરિવર્તિત થાય છે અને આ આદતો એ વાતનું પ્રમાણ છે કે આ વ્યવહારો ઉદ્દેશ્યપૂર્ણ હોય છે અને કોઈ જરૂરિયાતની પૂર્તિ માટે આદતોમાં પરિણામે છે. ઘણી વખત આપણે શું કરીએ છીએ, અનકોન્શિયસલી કોઈ કાર્ય કરતા રહીએ છીએ, એટલે કે વ્યવહાર કરીએ છીએ, બિહેવિયર કરે છે, અને એક સમય એવો આવે છે કે આપણે એનાથી યુઝડ ટુ થઈ જઈએ છીએ, એટલે કે આપણે એની સાથે જોડાઈ જઈએ છીએ, તો એ આદતમાં પરિણમે છે. ફોર એક્ઝામ્પલ માની લઈએ કે કોઈક વ્યક્તિ એકાદ દિવસ બહાર ગઈ હોય, એના ફ્રેન્ડ્સ એની સાથે ફ્રેન્ડ્સની સાથે ગઈ હોય, ફ્રેન્ડ સ્મોકિંગ કરતા હોય, એટલે એકાદ દિવસ એન્જોયમેન્ટ માટે શું કરશે, તે વ્યક્તિ સ્મોકિંગ કરશે. ધીરે ધીરે એ લત લાગશે, પછી એક એવી પોઝિશન આવશે કે એ યુઝડ ટુ થઈ જશે, એટલે કે જો એ સ્મોકિંગ ન કરે તો એને નહીં ચાલે, એવી રીતે. સેવાર્થી પોતાની જરૂરિયાત પૂર્ણ કરવા કેવી રીતો અપનાવે છે વગેરેનું સાચું જ્ઞાન થઈ શકે છે. આ રીતે સેવાર્થી સાથેની રૂબરૂ મુલાકાતો દરમિયાન સતત સેવાર્થી વ્યવહારોનું નિરીક્ષણ કરવાથી અને જીવનચર્યા બાબતમાં વાર્તાલાપ કરવાથી કાર્યકરને તેના વ્યવહારોની જાણકારી મળે છે કે તેનું વ્યક્તિત્વ કેવું છે, તેના ચોક્કસ વ્યવહારો પાછળ કારણો કયા છે, જરૂરિયાતને પૂર્ણ કરવા માટે કયા ચોક્કસ વ્યવહારો કરે છે. તો બેઝિકલી જ્યારે આપણે વાત કરશું તો આપણને ખબર પડશે કે એનું બિહેવિયર કેવું છે. ઓકે, એના જે બિહેવિયર કરે છે, તો યા તો જે બિહેવ કરે છે એની પાછળ ચોક્કસ કયું રીઝન છે, સાથે સાથે એ જરૂરિયાતો જે છે એની, તો એ પૂર્તિ કરવા માટે કેવા પ્રકારનો વ્યવહાર કરે છે, આ બધી જ માહિતી. ઉદ્દેશ્યને જાણવાથી કાર્યકર તેની સમસ્યાના મૂળ સુધી પહોંચી શકે છે. તો આજે આપણે ઉદ્દેશ્યને જાણશું કે વ્યક્તિ શા માટે આવું કામ કરે છે, તો આપણે એના મૂળ સુધી એટલે કે રૂટ સુધી પહોંચી શકીએ છીએ. આ રીતે સેવાર્થીના ચોક્કસ વ્યવહારોમાં પરિવર્તન કરવા માટે મુલાકાતો દરમિયાન તેના વિચારો અને ભાવનાઓનો યોગ્ય વળાંક આપવાનો પ્રયત્ન કરે છે અને વ્યવહારોને સમજીને તેની સહાયતા કરે છે. ઘણી વખત એવું હોય કે કોઈક વ્યક્તિ મજબૂર હોય કોઈ પ્રકારનો વ્યવહાર કરવા માટે, તો સૌપ્રથમ જ્યારે મુલાકાત કરવામાં આવે છે કાર્યકર અને સેવાર્થી વચ્ચે, તો શું કરે છે, એ જે ભાવનાઓ છે, ઇમોશન્સ છે, ઓકે, એને યોગ્ય વળાંક આપવાનો પ્રયત્ન કરે છે અને સાથે સાથે એના વ્યવહારોને સમજે છે અને પછી એને હેલ્પ કરે છે, એટલે કે સહાયતા કરે છે. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગઈ હશે, અને જો તમને વિડીયો પસંદ પડે તો હા, ચોક્કસ લાઇક કરજો. કોઈ ડાઉટ્સ હોય તો કમેન્ટ બોક્સમાં તમે કમેન્ટ પણ કરી શકો છો. સાથે સાથે મટીરિયલ મેળવવા તમે અમારી ટેલિગ્રામ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીને પણ સબસ્ક્રાઇબ કરી શકો છો. સો થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. હેવ અ નાઇસ ડે.